નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર જય ટપકેશ્વર મહાદેવ। મહાદેવના નાદ સાથે શ્રાવણ મહિનામાં આજે તમને દર્શન કરાવી રહ્યો છું સૌરાષ્ટ્રનું અમરનાથ એટલે કે ટપકેશ્વર મહાદેવના દર્શન। એકદમ દિવ્ય અનુભૂતિ કરાવતી આ ગુફાની અંદર તમને મહાદેવના દર્શન કરાવવાનો છું અને એ પણ શ્રાવણ મહિનો ચાલુ છે અને જે લોકોએ હજી ટપકેશ્વર મહાદેવના દર્શન ન કર્યા હોય ને એ આપણે રીલ દ્વારા જરૂર દર્શન કરજો। અને હું અંદર જો ભાઈ ગુફાની અંદર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યો છું। સૌ પ્રથમ કાલ ભૈરવ દાદાને નમન કર્યું અને આગળ વધુ છું ગુફાની અંદર। એકદમ દિવ્ય અનુભૂતિ થતી હોય ને તેવું તમને અંદર લાગશે ને એકદમ ઠંડક હો ભાઈ। અહીંયા ઉનાળામાં આવો ને તો પણ આવી ઠંડક હોય છે ને સતત મહાદેવનું જે સેન્ટર છે ને શિવલિંગની ઉપર એ જે સેન્ટરમાંથી જ તમને અહીંયા જો મહાદેવ ઉપર જળાભિષેક થતો હોય છે એકદમ ટીપું પડતો હોય ને એની અંદરથી જ તે શિવલિંગ ઉત્પન્ન થતી હોય છે। જેમ અમરનાથમાં બરફની શિવલિંગ થાય ને એમ અહીંયા છે ને ભાઈ મહાદેવની શિવલિંગ થતી હોય છે અને એની ઉપર આજે આપણે મહાદેવનો જળાભિષેક કર્યો અને હર હર મહાદેવનો નાદ કર્યો। ઘણા બધા સાધુ સંતો અહીં આવીને તપસ્યા કરેલી છે અને મહાદેવની અનુભૂતિ કરેલી છે અને તમે પણ આવજો દર્શન કરજો। પણ અહીંયા આવેલું જંગલ છે એની અંદર ખોટા સીન સપાટા ન કરતા, ખોટો કચરો ન નાખતા, આ ખાસ નોંધ લેજો। હર હર મહાદેવ।